નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। વધુ સમાચાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। વડોદરામાં આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણી યોજાશે। તે પૂર્વે સરકારી કર્મચારીઓ માટે મતદાનનું કરાયું આયોજન। સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન। આણંદના અડાસ ગામેથી વડોદરા નજીકના નટરાજનગરે ભાણિયાની બાબરી પ્રસંગે આવતા પરિવારજનોના ટેમ્પોને સામેથી ઓવરટેક કરીને આવતા ટેન્કર ચાલકે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડનું કુલ મૃત્યુઆંક 6। શિક્ષક હિત રક્ષક સમિતિ દ્વારા 100% મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ઉપસ્થિત શિક્ષકો પાસે સોશિયલ મીડિયા પર મતદાનની કરાઈ અપીલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરામાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાશે। ત્યારે સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય તેવી સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે, ત્યારે સરકારી કર્મચારીઓ પણ આ લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં જોડાશે। તે પૂર્વે સરકાર કર્મચારીઓ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। આજે સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। વડોદરામાં લોકસભામાં સમાવિષ્ટ એવા રાવપુરા વિધાનસભામાં મતદાન યોજાયું હતું। સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું। 3700 સરકારી કર્મચારીઓને ટ્રેનિંગની સાથે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી વધુ વિધાનસભામાં સરકારી કર્મચારીઓ નોંધાયા છે, ત્યારે 2 સેશનમાં યોજાયું હતું। તમામ કર્મચારીઓએ મતદાનની ફરજમાં જોડાય તે અગાઉ પોસ્ટલ બેલેટથી સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું। રાવપુરા વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે, પોલિંગ પાર્ટીસ, એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટથી જે મતદાન છે એનું આયોજન 144 રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે। આ મતદાન છે ટોટલ 2 દિવસમાં, આજનો દિવસ અને કાલનો દિવસ, અને 2 સ્લોટમાં કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે સવારે 9 થી 12નો સ્લોટ હતો। એ બધા જ સેશનમાં 300ની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલા વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે। તો એ રીતે ટોટલ 2 દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ કરાવ્યું છે। અત્યારે આશરે 300 જેટલા મતદાન અધિકારીઓ તાલીમ લઈ ચૂક્યા છે। એ લોકોએ સાથે સાથે અમે જે 4 મતદાન મથકો બનાવ્યા છે, તો જે તે ક્લાસમાં એ લોકોએ એમનું વોટિંગ પૂર્ણ કર્યું છે। 320 જેટલા મતદાન અધિકારીઓને અમે લગભગ પહેલા સેશનમાં બોલાવેલા હતા, તો બધાએ જ વોટિંગ કર્યું હોય એવું જણાઈ રહ્યું છે। ફાઇનલ આંકડા હજુ મેં લીધા નથી, આપને જણાવ્યું છે। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। આણંદના અડાસ ગામેથી વડોદરા નજીકના નટરાજનગરે આવતા પરિવારજનોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં 6ના મોત થયા છે।
આ ગોઝારા અકસ્માતની વિગત એવી છે કે આણંદ જિલ્લાના અડાસ ગામે રહેતા જશપાલસિંહ રંગીતસિંહ રાજના કાકા ભાવસિંહ દીકરી રામેશ્વરી બેનના પુત્રની શુક્રવારે બાબરી હોવાથી પરિવારજનો અડાસ ગામેથી આઈસર ટેમ્પોમાં અડાસ ગામેથી નટવરનગર ગામ આવવા નીકળ્યા. મોક્ષી ગામની સીમમાં સાકરદાથી ભાદરવા રોડ પર આવતા બાવાની મઢી પાસે આઈસર ટેમ્પોને સામેથી આવતા ટેન્કર ચાલકે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 27 લોકો સયાજીમાં સારવાર લઈ રહ્યા હતા, જે પૈકી દિલીપસિંહ દોલતસિંહજી રાજ ઉંમર 44નું આજે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતના દિવસે જ આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને આજે વધુ એક વ્યક્તિનું મોત થતાં કુલ મૃત્યુઆંક 6 થઈ ગયો છે. હવે પેલું એ બધું કરીને આવલું છે, હવે બધું બીજું થયા કરે પબ્લિક મોડું જોવા જ થઈ ગયું. શિક્ષક હિત રક્ષક સમિતિ દ્વારા લોકો 100% મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક ખાનગી હોટલમાં વડોદરા શહેરના વિવિધ સ્કૂલો તથા શહેરના કોચિંગ ક્લાસના સંચાલકો મોટી સંખ્યામાં વિચાર ગોષ્ઠીના કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યાં શિક્ષક હિત રક્ષક સમિતિ દ્વારા 100% મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષક હિત રક્ષક સમિતિના અગ્રણી અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા કાજે દરેક નાગરિકે મતદાન ફરજિયાત કરે તેવું આવાહન કર્યું હતું અને ઉપસ્થિત શિક્ષકો પાસે સોશિયલ મીડિયા પર મતદાનની અપીલ પણ કરાવવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં પારોલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એવા પવન દ્વિવેદીએ મતદાન કરવું શું કામ જરૂરી છે તે સમજાવ્યું હતું. આ દરમિયાન વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ નરેન્દ્ર મોદીના વિકસિત વિઝન મોડેલની વાત કરી અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા માટે નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે બધા મિત્રો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા સેનેટ મેમ્બર નવીનસિંહ જેતાવત, ભાવિન ઉપાધ્યાય, હર્ષિલ રબારી, રાયસિંહ દાહિમા સહિત અનેક યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરા ખાતે શિક્ષક હિત રક્ષક સમિતિ એક એવી સંસ્થા છે જે શિક્ષકોના હિત માટે સદાય કાર્ય કરતી હોય છે. એમના દ્વારા આજે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેની અંદર શિક્ષકો સાથે આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને લઈને એમની સાથે ગોષ્ઠી કરી અને વડોદરાને લગતા ઘણા પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મતદાન જાગૃતિ વિશે ચર્ચા કરી. નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ વડોદરા શહેરના સૌ ગુરુજનો
કે જે કોઈને કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે, ક્યાંક સ્કૂલ કોલેજમાં શિક્ષકો છે. આ શિક્ષકો કે જે પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધા સંપર્કમાં છે. આશરે 200થી વધારે શિક્ષકો છે અને દરેક શિક્ષકની એવી ક્ષમતા છે કે આશરે 2થી 5,000 લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. આ બધા જ શિક્ષકો 7મી તારીખે આપણા શહેરીજનો લોકસભાના ઇલેક્શનમાં ખૂબ મોટું મતદાન કરે એટલે મતદાન કરવા માટે જે આહવાન કરવાના છે. બધા જ શિક્ષકો આ કાર્યક્રમ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, એટલે પછી ફેસબુક હોય, ઇન્સ્ટા હોય કે પછી ટ્વિટર હોય, એના ઉપર જે એક સાથે એક જ સમયે જે છે એ પ્રમાણેની પોસ્ટ મૂકવાના છે કે વડોદરાના વિકાસ માટે, ભારત દેશના વિકાસ માટે, ભારતીય સંસ્કૃતિની રક્ષા કાજે, આપણો સનાતન ધર્મ છે એની રક્ષા કાજે 7મી તારીખે બધા શહેરીજનો જે છે એક સાથે ખૂબ મોટું મતદાન કરે, મતદાન અવશ્ય કરે અને ફરજિયાત કરે એવું આહવાન કરવાના છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા વડોદરા શહેરમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે એક નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને તેના પારદર્શી વહીવટ તથા સભાસદોના સાથે જ દેશહિતના કાર્યોને ધ્યાનમાં રાખીને હવે મંડળીનો વિકાસ વિસ્તાર થયો છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેની કાર્ય સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે હજારો સભાસદોએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર પોતાનો ભરોસો મૂકેલ છે. આ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના સભાસદોને પોતાના ભગવાન માને છે અને તેઓના હિતમાં સાથે જ દેશના હિતમાં સદા તત્પર રહેલા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ તારીખ 7મી મેથી 5 દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ એટલે કે FD પર 0.5% વધારો કરાશે. જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોએ મતદાન કર્યું હશે તેવા લોન ધારક પાસે લોનમાં 1% ઓછું વ્યાજ લેવાની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા પત્રકાર પરિષદ યોજી આપવામાં આવી હતી. जे घेतील त्यांना एफडी करेल किंवा लोन घेतील त्याच्यासाठी आहे आणि आपण 2016 पासून स्टार्ट केलेलं आहे. मग कुठलाही पर्व असू दे विधानसभा શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ હરહંમેશ શહેરમાં પોતાની આગવી ઓળખ અને આગવી કાર્ય પદ્ધતિથી લોકોને અને સભાસદો માટે કંઈક નવું કરતી હોય છે. અને ભારતની મારા દૃષ્ટિએ પહેલી એવી સંસ્થા છે કે છેલ્લા 6 વર્ષથી તમામ ઇલેક્શનોમાં સભાસદોને મતદાન કેન્દ્ર સુધી મોકલવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તેના જ ભાગરૂપે છેલ્લા 6 વર્ષથી અમે લોકોએ મતદાનના સમયમાં તમામ ઇલેક્શનોમાં અમે આ યોજનાનું અમલીકરણ કરતા હોઈએ છીએ કે જે સભાસદ મતદાન કરીને આવે તેઓને અમે 0.5% FDમાં વધારે આપતા હોઈએ છીએ. તેની જ જોડે લોન લે તો લોનની જોડે તેમના જામીનદારોએ પણ મતદાન કરેલું હોવું ફરજિયાત હોવું જોઈએ. તેવા કિસ્સામાં અમે લોકો એ લોકોને 1% ઓછો બી લેતા હોઈએ છીએ લોનમાં. અને આ યોજના અમે લોકોએ 7 મે પછી કામકાજના 5 દિવસ સુધી આ યોજનાનું અમલીકરણ કરેલું છે. અને હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો જાગૃત થઈને મતદાન કરે અને લોકતંત્રએ આપેલા આપણાના અધિકારનો સદુપયોગ કરે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેર ખાતે જય ભવાની ગ્રુપ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના જય ભવાની ગ્રુપના અગ્રણી રાજુભાઈ ઠક્કર દ્વારા વડીલ વંદના સિનિયર સિટીઝન સ્નેહમિલન તથા સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. અટલાદરા પોલીસ સ્ટેશનના PI તથા રાજુભાઈ ઠક્કર સહપરિવાર સાથે આ પ્રોગ્રામોમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મતદાન જરૂરી છે તેવા સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા અને 100% મતદાન કરીએ તેવો સંકલ્પ ઉપસ્થિત સૌ કોઈએ લીધો હતો. તમામ વરિષ્ઠો
ઘણો સમય થઈ ગયો છે. રાજુભાઈને નમ્ર વિનંતી કરું આવે અને અંતિમ શબ્દો તેમના આપણી શરૂ કરી દીધો. પટ્ટીની સૌથી મજબૂત સ્લીપર हमारा विरसद गांव में वैशाख सुद 10 स्वामीनारायण मंदिर वड़ताल संस्थान इस समय प्रधानमंत्री भी सीनियर सिटीजन है, उसके निर्णय को हम सब लोग आज की तारीख में भारत माता की वंदे वंदे. જય ભવાની ગ્રુપ વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલું છે અને આજના દિવસે વિસ્તારના વડીલોને એકત્રિત કરી વડીલ વંદનાનો એક કાર્યક્રમ અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા આવીને વસતા જે લોકો છે એમને એક કરી અને એક મંચ ઉપર લાવી અને એકબીજાનો પરિચય થાય એવો એક ઉમદા હેતુથી અને આગામી ઇલેક્શનમાં સારામાં સારું 100% મતદાન થાય એવો એક સંકલ્પ પણ આજના દિવસે લેવડાય. સોસાયટીના આગેવાનો પણ અમારી સાથે છે અને સિનિયર સિટીઝન લગભગ 600થી વધારે સિનિયર સિટીઝન અને 400-450થી પણ વધારે સોસાયટીઓના પ્રમુખ મંત્રી સૌ લોકોને જ્યારે અમે એકત્રિત આજના દિવસે કર્યા છે તો એક સંકલ્પ પણ ચોક્કસ લેવડાવીશું કે ભારતના વિકાસમાં તમારા સૌનું મતદાન થકી યોગદાન હોય અને 100% મતદાન આપ પૂરું કરો એવા એક આશયથી સંકલ્પ સંમેલન અને વડીલ વંદનાનો આ કાર્યક્રમ આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને આગામી દિવસોમાં ફરી એકવાર મતદાન માટે ચોક્કસ દરેકે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને 100% મતદાનનું આહવાન જે આપણું છે એને પૂરું કરવું જોઈએ. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પંચમહાલ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે ગોધરા શહેરમાં નિવૃત્ત કર્મચારી મંડળ અને માધ્યમિક પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શિક્ષણ અધિકારી કચેરીથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોમાં મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં 300થી વધુ શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ બેનર સાથે જોડાયા હતા.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરામાં ભાજપા દ્વારા અન્ય ભાષાભાષી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં હાલ લોકસભાની ચૂંટણી માટે વિવિધ ચરણોમાં મતદાન ચાલી રહેલ છે, ત્યારે વડોદરામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન આવનાર 7મી તારીખે યોજાશે. અકોટા વિધાનસભા વિસ્તારમાં અટલાદરા વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ ખાતે અન્ય ભાષાભાષી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે, મહામંત્રી સત્યેન ફુલબકર, કાઉન્સિલર મનીષા પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, વિવિધ સમાજના અગ્રણીઓ તથા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. अनुकूलता के लिए सामाजिक अग्रणी हमारे अध्यक्ष श्री का स्वागत करें पूर्वोत्तर અને બિહાર સમાજ से. આજે અકોટા વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 12માં અટલાદરા વિસ્તારમાં અન્ય ભાષાભાષી સેલના કાર્યક્રમ રાખેલો છે. એમાં મોટી સંખ્યામાં આપણા ભારતીયો જે ગુજરાતની બહાર વસે છે, જેમ કે યુપીમાં, એમપીમાં, રાજસ્થાનમાં, પરંતુ વર્ષોથી પોતાના ફેમિલી સાથે અહીંયા ગુજરાતમાં અને એ બી કરીને વડોદરા શહેરમાં વસી રહ્યા છે, એ લોકોનું જે ઢળાન છે ભારતીય જનતા પાર્ટી તરફ અને જે એમનું ઉમંગ અને ઉલ્લાસથી જે પ્રકારે આજે આવ્યા છે, ભેગા થયા છે અને સંમેલનમાં ભાગ લીધો છે, તેનાથી સ્પષ્ટપણે દેખાય છે કે આ સૌને ભારતીય હોવું એના માટે બી ગર્વ અને સાથે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા પણ બનીને આજે અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે તે માટે એમને પણ આભાર, એમને બી ખૂબ ખૂબ અભિનંદન. અને આવતા સમયમાં સારા મતોથી હેમાંગભાઈ જોશીને આ બધા જ મહેનત કરીને પાર લાવશે અને સારા એવા મતોથી જંગી બહુમતીથી ચૂંટાઈને લાવશે એવી 100% આશા દેખાઈ રહી છે. ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા દરેક વિધાનસભા ક્ષેત્રમાં સામાજિક સંવાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે વિધાનસભા ક્ષેત્રમાં જે સમાજનું પ્રભુત્વ હોય તે સમાજના કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે આજે અકોટા વિધાનસભા વિસ્તારમાં અન્ય ભાષાભાષીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અમારા અહીંયાના વિધાયક માન્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, દરેક સમાજના અગ્રણીઓ, ડીએન ઠાકુર, વિધાન ઝા અને અન્ય સૌ અગ્રણીઓની ઉપસ્થિતિમાં, આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના સૌ લોકોની ઉપસ્થિતિમાં સુંદર મજાના કાર્યક્રમના આયોજન માટે રીટાસિંહ, રવિસિંહ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. आज अकोटा विधानसभा में अन्य भाषा भाषी समाज के संवाद का सम्मेलन किया गया है, जिसमें हमारे यूपी, बिहार, झारखंड, राजस्थान, एमपी, अन्य गुजरात के अलावा जो भाषा के लोग हैं, सबका सम्मेलन अकोटा विधानसभा के अंतर्गत किया गया है. जिस सम्मेलन में हमारे शहर के अध्यक्ष विजय भाई, अकोटा के लोकप्रिय विधायक माननीय चैतन्य भाई उपस्थित रहे, कारपोरेटर श्री उपस्थित रहे और अन्य भाषा भाषी समाज इस बार भारतीय जनता पार्टी नरेंद्र मोदी साहब की जलवंत विजय की प्रतीक्षा कर रहा है और उसमें पूर्ण योगदान देने की तैयारी में है, क्योंकि अब की बार 400 पार का नारा भारतीय जनता पार्टी का है और मोदी साहब के कार्य से पूरा देश एकदम चकाचौंध है. इस बार हेमांग जोशी को जलवंत विजय दिलाने में अन्य भाषा भाषी समाज का अभूतपूर्व योगदान रहेगा. और जिस हिसाब से मोदी साहब ने अपना कार्यकाल किया है, लोगों का डेवलपमेंट का किया है, लोगों को सुरक्षा दिया है, कि देश की सुरक्षा दिया है, कि दुनिया में उन्होंने नाम कराया है, अन्य भाषा भाषी समाज ही नहीं पूरी देश के लोग उनके प्रति बहुत आकर्षित हैं. तो इस बार भारतीय जनता पार्टी अब की बार 400 पार के लिए पूर्ण रूप से तैयार है. गुजरात में 26 की 26.
ગોતા હાઉસિંગ ખાતે વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અમદાવાદ ખાતે આવેલ ગોતા હાઉસિંગ જૂની પાણીની ટાંકી પાસે વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 જોડકાએ એકબીજાને ફૂલહાર કરી મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં સેવાભાવી એવા અમરાભાઈ ગંગાદાસ ભરવાડ, ગામ કુમરખાન કાકુભાઈ ભરવાડ, કાનજીભાઈ દેસાઈ, દિનેશભાઈ ઝાલાભાઈ ભરવાડ, સમસ્ત ચીહલા પરિવાર અમરાભાઈ ભરવાડ તરફથી વાલ્મીકી સમાજની 5 દીકરીના લગ્ન કરાયા હતા. અમરાભાઈ ભરવાડે દીકરીઓને કર્યાવરમાં તિજોરી, ફ્રીજ, પલંગ, બેડા અને અન્ય ઘણી બધી વસ્તુઓ આપેલ છે. અમરાભાઈ ગંગાદાસ ભરવાડ તરફથી વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના યશ કોમ્પ્લેક્સથી ગોત્રી હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપર એક રિક્ષા ચાલક દ્વારા વિચિત્ર રીતે અકસ્માત સર્જાવવામાં આવતા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. વડોદરા શહેરના યશ કોમ્પ્લેક્સથી ગોત્રી હોસ્પિટલ જવાના રોડ પર અકસ્માતની ઘટના બની હતી. સ્થાનિકોના કહ્યા મુજબ રોડ સાઇડમાં ઊભેલી કાર સાથે પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક ઓટો રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી, જ્યારે રિક્ષા ચાલક નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતને પગલે વિસ્તારના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. રિક્ષા ચાલક કે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ સાઇડમાં પાર્ક કરેલ ગાડીમાં પાછળથી ભટકાયો હતો. અકસ્માતને લઈને ઓટો રિક્ષા ચાલક પોતે જ રિક્ષામાં ફસાઈ ગયો હતો, જ્યાં સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી રિક્ષા ચાલકને બહાર કાઢી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોત્રી વિસ્તાર હતો, હવે ગિરિવર હોટલ પાસે બહાર બરફની લારી હોય છે ને ત્યાં આગળ ગોત્રી યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા હતો. તો આપણે અમે લોકો ત્યાં આગળ બરફ ખાતા હતા. બરફ ખાતી કરીએ એ રીતે રિક્ષાવાળા આવીને ઠોકી દીધી. ફૂલ ડ્રંક હતો અને અમે લોકો નીકળતા હતા એટલામાં એને મારી એક્ટિવા અને મારી ગાડી સાથે ઠોકી દીધી. ઉભેલી ગાડીમાં એ ઠોકી દીધી. તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી. પોલીસ હવે તમારી માંગ શું છે? હવે મારી માંગ એટલી છે કે એને કઈ સજા મળે, દારૂ પીને ચાલક ના કરે. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.